કેવી ને કેવી વાતો કરે છે, આપણને નવાઈ લાગે. હજી ધર્મની વ્યાખ્યાઓ પૂરી કરવી એ પણ મુશ્કેલ થઈ ગઈ છે. તમે શું શેને માનો છો ધર્મ? આપણે બધા વર્ષોથી ધર્મ કરીએ છીએ. કોઈ પૂછે તમે ધર્મ શેને માનો છો ગુણવંતી માં? એ કરીએ બધું અમે આપણાથી જે થાય તે. તમે નામ સાંભળ્યું હશે બુદ્ધિસાગર સુરી મહારાજનું. બુદ્ધિસાગર સુરી મહારાજની એક ધર્મ માટે સજાય છે. સબ જન ધર્મ ધર્મ મુખ બોલે, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે, અંતર પડદો ન ખોલે, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. કોઈ ગંગા જમના ઝૂલ્યા, કોઈ ભભૂતે ભૂલ્યા, કોઈ જનોઈમાં ઝંખાણા, ફકીરી લઈને ફૂલાયા, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. કોઈ કહે છે કે ગંગા જમનામાં તમે નાહો તો બધા તમારા પાપ બાપ બધા ધોવાઈ જાય ને તમે પવિત્ર થઈ જાઓ. તો કોઈ કહે છે કે તમે તમારા શરીર પર ભભૂત લગાવી દો, ભભૂત લગાવશો એટલે પાપો બધા ઉડી જશે. કોઈક જનોઈમાં ઝંખવાણા, કોઈ કહે છે કે જનોઈ પહેરીએ તો સારું. તો કોઈક ફકીરી લઈને ફૂલાયા, કોઈક સાધુ બની ગયા અને ફૂલાવા લાગ્યા કે અમે ધર્મ કરીએ છીએ, અમે ધર્મ કરીએ છીએ. ચાલત ચાલત દોડ્યો દોટે પણ પાસે ને પાસે, ટીલા ટપકા છાપ લગાવી શિવકુરપુર કેમ પમાશે, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. દોડી રહ્યા છીએ. કોઈ કહે છે આમ કરો ધર્મ તો આપણે આમ કરીએ છીએ, કોઈ કહે આમ કરો તો આમ કરીએ છીએ, કોઈ કહે માથું આમ કરીને ધર્મ કરો તો આપણે એમ કરીએ છીએ, કોઈ કહે માથું નમાવીને ધર્મ કરો તો આપણે તેમ કરીએ છીએ. એટલે ચાલે છે, દોડીએ છીએ કોકની પાસે. ટીલા ટપકા છાપા લગાવી શિવપુર કેમ પમાશે. કોઈ ટીલા ટપકા, કોઈ કહે છે નાનો તિલક કરો, કોઈ કહે છે મોટો તિલક કરો, કોઈ કહે છે વળી ત્યાં આપણે ઉજ્જૈન ભોજનમાં જઈએ તો અહીંયા છાપ લગાવી દે આપણને જય મહાકાલ. હા, તો આવી રીતે ઠેક ઠેકાણે થઈ રહ્યું છે. બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે આ બધું કરવાથી તમને શિવપુર મળી જશે. મુંડ મુંડાવે ગાડરિયા જગ કેસને તોડે રંડી, માળા મણકા બૈરી પહેરે નિત્ય ચાલે દંડી, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. અમે એમ કહીએ કે તમે લોજ કરો તો તમારો મોક્ષ થઈ જશે, એમ કોઈ માને છે. મુંડ મુંડાવી નાખો. કોઈ કહે છે, આ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ કહે છે કે મુંડ મુંડાવે ગાડરિયા જગ કેસને તોડે રંડી. ખાલી મુંડ મુંડાવે ત્યાં મોક્ષ મળતું હોય તો ગાડરિયા, ગાડરિયા એટલે ગેટા, ગેટા ગેટા ગેટાના વાળ વધી જાય ને પછી એ પણ મુંડાવે ને. હા, કાતર લઈ કરી અને એના વાળ બધા કાઢે. જો આ મુંડ મુંડાવાથી મોક્ષ મળતું હોય તો ગેટા પણ એવું કરે છે. કેસને તોડે રંડી, વિધવા બહેન બની જાય તો એ વિધવા બહેન પણ પહેલાંના જમાનામાં શું થતું, વાળ બધા એમના કાઢી નાખતા હતા. જો આટલામાં પતી જતું હોય તો આ બધું કરે છે લોકો, તો એમનું મોક્ષ થવું જ જોઈએ. માળા મણકા બૈરી પહેરે, એ તો તમને અર્થ આવડે ને. માળા મણકા બૈરી પહેરે, શું કરશો આનો અર્થ? હા, કોઈ કહે એમ કે ઘણી માળાઓ પહેરી લો તો તમારો મોક્ષ થઈ જશે. તો બૈરી એટલે બહેનો માળા અને મણકા પહેરે છે તો એમનો પણ મોક્ષ થઈ જવો જોઈએ. નિત્ય ચાલે દંડી, આપણે ચાલતા રહીએ તો મોક્ષ મળે.
તો એ દંડી છે એ ચાલતા રહેતા હોય છે, તો એમને પણ મોક્ષ થવો જોઈએ. ધર્મ ન વર્ણે ધર્મ ના મરણે ધર્મ ન કરવત કાશી, ધર્મ ન જાતિ ધર્મ ન ભાતિ ધર્મ ન જંગલવાસી, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. ધર્મ વર્ણમાં નથી. ધર્મ આપણે કાશીએ જઈને કરવત મેલાવી અને મોક્ષ થઈ જાય. કાશીએ જઈને કરવત મિલાવે છે ને, કાંઈ કહેવું, કાશીએ જાઓ કરવત મેલાવો તો ખુશાલભાઈ તમે ધર્મ ધ્યાન કરવાની, આંબી લેખાસણા કરવાની જરૂર જ નહીં. ડાયરેક્ટ તમારો શું થઈ જાય? મોક્ષ થઈ જાય. ધર્મ ન જાતિ ધર્મ ન ભાતિ, ધર્મ ક્યાં જાતિમાં નથી, ધર્મ ક્યાં ભાતિમાં નથી. ધર્મ ન જંગલવાસી, તમે જંગલમાં રહો તો ઠીક છે, બાકી જંગલમાં રહેવાથી ધર્મ થાય એવું જરૂરી નથી. ગધા ખાખ મહિયાળો ટેરે તે પણ સાચા ખાખી, નિર્વસ્ત્રા પશુ પંખી ફરે મમતા દિલમાં રાખી, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. કોઈ એમ કહે કે ખાખ ચોપડવાથી ધર્મ થાય, તો ગધેડા છે એ ઘણી વખત ઉકરડા પર આડોડતા હોય અને આખું શરીર એમનું ખાખવાળું થઈ જતું હોય, રાખવાળું થઈ જતું હોય, તો એ શું ધર્મ કરે છે એમ કહીશું આપણે? નિર્વસ્ત્રા પશુ પંખી ફરે, નિર્વસ્ત્ર રહે એ જ ધર્મ કહેવાય. તો નિર્વસ્ત્ર પશુ પંખી પણ ફરી રહ્યા છે, મમતા દિલમાં રાખી. બાકી રાગ દ્વેષ આ બધું એ લોકોમાં પડ્યું હોય, ભર્યું પડ્યું હોય. જબ તક અંતર તત્વ ન ખુલે તબ તક ભવમાં ઝૂલે, બુદ્ધિ સાગર આત્મ ધર્મે ભ્રાતિ ભ્રમણા ભાગે, ભૂલે સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. બુદ્ધિ સાગર સુરી મહારાજની આ સજાય છે, કાવ્ય છે. એ કાવ્યમાં બુદ્ધિ સાગર સુરીશ્વરજી મહારાજ કહે છે કે જ્યાં સુધી અંતર તત્વ ખુલે નહીં ત્યાં સુધી ધર્મ માણસ સરખી રીતે કરી ન શકે. બુદ્ધિ સાગર આત્મ ધર્મે ભ્રાંતિ ભ્રમણા ભૂલે. જ્યારે માણસને આત્માની પ્રાપ્તિ થાય, આત્માની ઉપલબ્ધિ થાય, આત્માનો સાક્ષાત્કાર થાય, ત્યારે એની ભ્રાંતિઓ, ત્યારે એની ભ્રમણાઓ એ બધી ભાંગતી હોય, ત્યારે જ માણસ સરખી રીતે ધર્મ કરી શકતો હોય. એવી રીતે બુદ્ધિ સાગર સુરી મહારાજ આ કાવ્યમાં બતાવે છે. તો આપણે વાત કરીએ છીએ 4 ગતિની. દેવોમાં વિશેષતા રહેલી છે વિષયોની, નારકીમાં વિશેષતા રહેલી છે દુઃખોની, તિર્યંચોમાં વિશેષતા રહેલી છે અજ્ઞાનતાની, અને માણસોમાં, મનુષ્યમાં વિશેષતા રહેલી છે ધર્મની. ધર્મ માટે જો લાયક હોય તો માણસ છે. કર્મ સત્તા અને ધર્મ સત્તા, 2 સત્તાઓ છે. આમ જોવા જઈએ તો કર્મ સત્તા જબરદસ્ત રહેલી છે, પણ એ કર્મ સત્તા સામે મહાત કરે એવી જો સત્તા રહેલી હોય તો ધર્મ સત્તા રહેલી છે. તો અત્યારે આપણે કર્મ સત્તાની વાત કરી રહ્યા છીએ, અને એ કર્મ સત્તાની વાતમાં વિપાક સૂત્રનો પહેલો અધ્યયન કાલે આપણે પૂરો કર્યો. પણ પહેલો અધ્યયન પૂરો કર્યા પછી એ અધ્યયનનો આપણે થોડો નિચોડ જાણીએ. માણસને પદ મળ્યો હોય, રાજસત્તા મળી હોય, અને એ રાજસત્તાનો માણસ દુરુપયોગ કરે, માણસ લાંચ લે, માણસ પ્રજા સાથે અનુચિત વ્યવહાર કરે અને ખોટા કરવેરા વગેરે નાખે, એવા માણસો પાપો આચરી કરી દુઃખી થાય છે. એ આપણે વિપાક સૂત્રના પહેલાં અધ્યયનમાં સાંભળ્યું કે મૃગા લોઢિયાએ સત્તાનો દુરુપયોગ કર્યો, લાંચ લીધી, માણસો પાસેથી ટેક્સ ખોટી રીતે પણ ઉઘરાવ્યા, જમીનો માણસોની હડપ કરી, તો પરિણામ છેલ્લે શું આવ્યું? ઇકાઈ રાઠોડનું એ આપણે સાંભળી ગયા. પતિની આજ્ઞા પ્રમાણે કરવું એ મૃગાવતીએ કર્યું. પતિએ કીધું કે ફેંકાય નહીં, શું કરાય? આ પહેલો સંતાન છે તો સાચવીને રખાય. તો પતિની આજ્ઞા શિરોધાર્ય કરી અને અંડરગ્રાઉન્ડમાં એ સંતાનને રાખ્યો. તો એ પહેલાં અધ્યયનમાંથી એ બોધપાઠ પણ મળે છે કે
ઘણી પતિ પરાયણ પત્નીઓ રહેલી હોય કે પતિથી વિરુદ્ધ ન જાય. ત્રીજો બોધપાઠ મળે છે કે પાપી અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય અને અન્યને પણ દુઃખી કરે. આ બિચારો પોતે દુઃખી થયો, પણ બીજો કોણ દુઃખી થયો? એની પાછળ એની માં દુઃખી થઈ કે આ મૃગાપુત્રને સાચવવો પડ્યો. કેટલા વર્ષ સુધી? 26 વર્ષ સુધી સાચવવો પડ્યો. પાપ એણે કર્યા હતા, લોકોને પરેશાન એણે કર્યા હતા, પણ જો એના કારણે માને બાપને પણ સહન કરવું પડ્યું. ત્રીજો બોધપાઠ મળે છે કે સત્તા અને પુણ્યના નશામાં ક્યારે પણ ચકચૂર ન થવું. સત્તા મળી, ક્યારે કોઈ પદ મળ્યો, ઠીક છે, પદ મળ્યો તો એનો ઉપયોગ કરો. પ્રજાને સુખ આપો, પ્રજાને શાંતિ આપો, પ્રજા માટે કંઈ સગવડો ઊભી કરો. સત્તા મળ્યા પછી એ સત્તાનો અને પુણ્યનો નશો ક્યારે પણ જીવનમાં ન રાખવો. આ ઇકાઈ રાઠોડે સત્તાનો નશો પણ રાખ્યો. અને સત્તા શેનાથી મળે? ઇલેક્શનમાં મત મળે એનાથી સત્તા નથી મળતી. કાંતિભાઈ, સત્તા શેનાથી મળે? હા, જો બધાને પદ તો ખપે છે. ખુશાલભાઈ, તમને પદ ખપે કે ન ખપે? હા, તમને મનમાં એમ છે ખરું કે હું કમસે કમ આ કચ્છ જિલ્લાનો બનું, શું કહેવાય, MLA બનું? મને ઈચ્છા છે કે નહીં? હા તો કહો. છે ને? પણ કેમ તમે બનતા નથી બનતા, નથી બનાતું? એનું કારણ છે કે એના માટે પણ પુણ્ય ખપે. તો ઇકાઈ રાઠોડ પાસે પુણ્ય હતો, સત્તા મળી, સત્તાના નશામાં અને પુણ્યના નશામાં એ ચકચૂર રહ્યો. આજે ચકચૂર રહ્યા પછી સીધા કામ કરવા જોઈએ, ભલાના કામ કરવા જોઈએ. એ ભલાના કામ ન કરતા એણે બધા ખોટા કામ કર્યા. પુણ્યનો પણ દુરુપયોગ કર્યો અને સત્તાનો પણ દુરુપયોગ કર્યો. તો આવી રીતે પહેલાં અધ્યયનનો થોડો આપણે બોધ લીધો. આજે આપણે બીજા અધ્યયનની વાત કરીશું. બીજા અધ્યયનનું નામ છે ઉજ્જીતક. એ ઉજ્જીતક કોણ છે એનું વર્ણન આ બીજા અધ્યયનમાં આવશે. સર્વપ્રથમ દરેક સૂત્રમાં જે રીતે માંડણી રહેલી હોય, એક અધ્યયન પૂરું થાય એટલે બીજા અધ્યયનની માંડણી પણ તેવી રીતે શરૂ થતી હોય કે જંબુ સ્વામી સુધર્મા સ્વામીને કહે છે કે હે ભગવાન, મહાવીર ભગવાને વિપાક સૂત્રના પહેલા અધ્યયનનો આ અર્થ કર્યો, એ અર્થ મેં સાંભળ્યો. તો વિપાક સૂત્રના બીજા અધ્યયનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ શું અર્થ કર્યો છે, શું કીધું છે? તો સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામી એ આ વિપાક સૂત્રના બીજા અધ્યયનનો અર્થ આ રીતે કયો છે. હવે આ બીજા અધ્યયન શરૂ થાય છે. કહેનાર છે સુધર્મા સ્વામી, સાંભળનાર છે જંબુ સ્વામી અને મૂળ કહેનાર છે મહાવીર સ્વામી. તો આ રીતે સૂત્રમાં એક પરંપરા રહેલી છે. દરેક સૂત્રમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે તે સમયે, તે કાળે વાણિજ્ય નામનું એક ગ્રામ હતું અને એક ગામમાં એક રાજા રહેલા હતા જેનું નામ રહેલું હતું મિત્ર, અને એમની રાણી હતી, એનું નામ હતું શ્રી. ટૂંકા નામ છે. રાજાનું નામ છે મિત્ર, રાણીનું નામ છે શ્રી. સૂત્રમાં બાકીની જે વિગતો આવે છે એ વિગતો અત્યારે આપણા માટે ખાસ ઉપયોગી નથી, એટલે એ વિગતો પર વધારે ડિસ્કસ ન કરતા વાણિજ્ય ગ્રામ અને વાણિજ્ય ગ્રામના ઈશાન ખૂણામાં એક ઉદ્યાન રહેલું હતું. જે ઉદ્યાનનું નામ રહેલું હતું, આ ઉદ્યાનમાં દુત્તીપલાશ નામનું ઉદ્યાન હતું અને એ ઉદ્યાનમાં સુધર્મ નામના યક્ષનું યક્ષાયતન હતું. દરેક ઉદ્યાનમાં વિવિધ પ્રકારના યક્ષોના યક્ષાયતન તે સમયમાં રહેતા હશે. તો એ વાણિજ્ય ગ્રામના જે રાજા છે, શું નામ છે રાજાનું? મિત્ર રાજા. અને એમના પટરાણીનું નામ છે શ્રી.